નમસ્કાર દર્શક મિત્રો, વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ગોંડલમાં વર્ચસ્વની લડાઈ એ મુદ્દા ઉપર સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ ગઈ છે અને ટીવી ચેનલોમાં મીડિયામાં પણ આ વાતને ખૂબ રીતે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વાતનું વત્તેસર થયું. કદાચ નાના બાળકોની છોકરાઓની લડાઈમાં મોટા માણસો કૂદી પડ્યા અને બિનજરૂરી વડ આપવામાં આવી રહ્યો છે તેવો એક સોશિયલ મીડિયામાં સૂર ઉઠ્યો છે. સોશિયલ મીડિયામાં જે કોમેન્ટ આવી છે એની વાત પણ આપણે કરીશું, પરંતુ અત્યારે રાજુભાઈ શેખિયા પાટીદાર સમાજના અગ્રણી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીશું. અને સાથે પદ્મિની બા વાળા જેઓ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાન છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. તેઓ પોતાની વાતને સ્પષ્ટ રીતે આક્રમક રીતે રજૂ કરવા માટે જાણીતા છે. રાજુભાઈ, સોશિયલ મીડિયામાં અમારા જે દ્વારા મૂકવામાં આવેલો આપનો ઇન્ટરવ્યૂ, એમાં કોમેન્ટ આવી છે કે રાજુભાઈ શેખિયા મૂળ ગોંડલના છે કે કેમ, એ એમને સવાલ પૂછો. આપ આપની વાતને રજૂ કરો કે પાટીદાર સમાજના આગેવાન તરીકે કે ગોંડલના આગેવાન તરીકે આપ જોડાયેલા છો. જી નમસ્કાર આપને અને આપના સર્વ દર્શક મિત્રોને અને અમારા બેનબા શ્રી પદ્મિની બાને. હું ગોંડલ તાલુકાના નાગડકા એટલે કે ગોંડલના શહેરથી તદ્દન નજીક 3 કિલોમીટર દૂર આવેલ નાગડકા ગામનો એક ખેડૂત ખાતેદારનો દીકરો છું અને ત્યાં જ મારું નિવાસસ્થાન છે. રાજુભાઈ, એમ લાગે છે કે પાટીદાર જે કિશોરની વાત જેને મારવામાં આવ્યો એની જે બુમરાણ જાગી છે એમાં તેમણે ક્ષત્રિય સમાજના સગીરોને એમની સાથે જાતીય સતામણી કરવામાં આવી, એના શરીર સાથે જે કરવામાં આવ્યા અડપલા, પરિણામ સ્વરૂપ આ ઝઘડો મોટો વખર્યો અને મોટાઓ કૂદી પડ્યા. લાગે છે કે શરૂઆત પાટીદાર યુવા કિશોરે કરી છે અને આટલું બધું વજન આપવાના બદલે બંને સમાજના આગેવાનોએ સાથે મળીને આ વાતને પતાવટ કરવાની જરૂર હતી, પરંતુ વડ આપવાનું દરેકે કામ કર્યું છે. આપ શું કહો છો? હવે એમાં પ્રથમથી બન્યું છે એવું કે ભાઈ આ બનાવ ક્ષત્રિય સમાજ દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું છે એ થોડુંક એમાં લેટ થયું છે. આવેદન પત્ર આપવાથી માંડી અને પોતાનો પક્ષ રાખવામાં જે વિલંબ કરવામાં આવ્યો છે ને એના કારણે એક આ પરિસ્થિતિ આખી ઊભી થઈ છે. એક બીજું કે જે પાટીદાર સમાજના યુવકે જો આવું કામ કર્યું હોય તો એના માતા પિતાને, એના વડીલોને કે સમાજના આગેવાનોને બોલાવીને એને પ્રથમ તબક્કે સમજાવવાનું કામ કરવાનું હતું. જેની જગ્યા ઉપર સીધી એની સાથે હિંસા થયેલ છે એનો એક આક્રોશ, અને એની ઉપર એને જે ઓન રેકોર્ડ જે કેમેરામાં આવી ગયું, વિડીયોમાં જે રીતે મારે છે એ વસ્તુ જોવામાં આવે છે. અને બીજી એના શરીર ઉપર થયેલા ઘાને જોઈ અને સમાજ સંવેદનશીલ થઈ અને બધા એની મદદમાં અને આના આક્રોશ સાથે આવેલા હતા. ઈ એક વાત પણ ખરી બાબત છે. એટલે આ બે મુદ્દાઓના કારણે કદાચ છે ને જે કહેવાય ને કે મહત્વકાંક્ષી લોકોને મેદાન મળી ગયું. રાજુભાઈ, રાજકોટ ખાતે વાલ્મીકી સમાજનો એક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જ્યાં પરસોત્તમ રૂપાલા રાજકોટથી ઇલેક્શન લડી રહ્યા હતા. એ વખતની વાત છે ને એમને એવા ઉચ્ચારણો કર્યા હતા કે ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ વિદેશી આક્રમણખોરો સાથે સમાધાન કર્યું હતું અને તેમની સાથે રોટી બેટીનો સંબંધ જાળવ્યો હતો. ત્યારે પાટીદાર સમાજ કેમ ચૂપ રહ્યો? બિલકુલ, જો ખરેખર તો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની વચ્ચે એક મામા ભાણેજનો સંબંધ ગણાય કે ભાઈ કોઈ પણ જગ્યાએ ગામડાની અંદર ક્ષત્રિય સમાજ વસતો હોય અને એ આખા ગામમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ વધુ હોય સંખ્યા, તો ક્ષત્રિય સમાજ પોતાના દીકરાની વેલ પ્રથમ અમારી ઘરે ઉતારે. એટલે કે જે દીકરાની લગ્ન થાય ને ઈ જે દીકરી છે ને એ અમારી થઈ જતી હોય છે. એટલે અમારો જે વ્યવહાર છે એ મામા ભાણેજનો અને બેન ભાઈનો છે. તો આ વખતે જે પ્રમાણે જે આખી ગેમ ગોઠવાણી કે ભાઈ જે રાજકીય આખો વ્યવહાર ચાલ્યો કે એમાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય કરી અને મત કાઢવાનું કામ જે લોકોને કરવાનું હતું ને જેને એ આવડતું હતું એ કરી ગયા. ગઈકાલના ઇન્ટરવ્યુમાં આપે કહ્યું છે કે જયેન્દ્રસિંહ આ કેસની અંદર પાછળ છે અને મતનું રાજકારણ રમવામાં એ માહિર છે. એ વાતને આજે પણ પકડી રાખો છો? બિલકુલ બિલકુલ બિલકુલ.
પદ્મિની બા પાસે હું આવીશ કે પદ્મિની બા જે આ પાટીદાર સમાજ એ છે કે જેમને બે પોતાના જ્ઞાતિના રત્ન કહેવાય એવા વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર વલ્લભભાઈ પટેલ જે આરોગ્ય મંત્રી હતા, અને એ જ રીતે પોપટ લાખા સોરઠિયા, એ લોકોના બલિદાન પણ લેવામાં આવ્યા. અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વખતની ગાંઠ એ આજકાલની નથી, ઘણી જૂની છે. અને જયેન્દ્રસિંહ સામે અગાઉ પણ આ પહેલાં પણ એક રાજકુમાર નામના જાટ યુવાનને એના અપ્રાકૃતિક મરણ બાબતમાં એની સામે આક્ષેપો થયેલા છે. ક્ષત્રિય સમાજમાં એવા ડાયા માણસો હશે જ કે જે 4-5-25 લોકો હશે કે જે કહી શકે કે આ ગુંડાગીરી ગોંડલની ધરતી પર ન ચાલવી જોઈએ. કેમ કહેવામાં આવતું નથી? સમાજ વચ્ચે આમાં સમાજ સામે આવી જાય એવી કોઈ પરિસ્થિતિ નથી. અને જેમ ભાઈએ કીધું, રાજુભાઈએ, કે જે પણ થોડીક અમારી મિસ્ટેક છે, કે જે પણ અમારું અમે થોડુંક લેટ થઈ ગયું છે બહાર લઈ આવવામાં, પણ ક્યાંક ને ક્યાંક હું એવું પણ કહીશ કે જે અમારા ક્ષત્રિયના દીકરા સાથે જે બનાવ બન્યો છે, તો કોઈ પણ મા બાપ આક્રોશમાં આવી અને આ બનાવ બનેલો છે. તો આમાં કોઈ સમાજે સામે આવવાની કોઈ જરૂર છે જ નહીં. આ વ્યક્તિગત લડાઈ છે, બરાબર છે, અને બે ફેમિલીએ સાથે મળી અને આનો રસ્તો કેમ નીકળવો જોઈએ. બાકી આમાં રાજકીય લોકોને અત્યારે આવ્યા છે તો ઘણા બધા એવા પ્રશ્નો હોય છે, ત્યારે ક્યાં જાય છે આ રાજકીય લોકો? આમાં રાજકીય આવી વધારે બધું કહીને કે આનું મોટું રૂપ આપી દીધું છે. જી, ગોંડલના જયેન્દ્રસિંહ જે ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને એમના પરિવારના સભ્ય આજે ધારાસભ્ય તરીકે છે, એની કોઈ પણ પરાક્રમ બહાર આવે, કોઈ પણ વાત બહાર આવે, ત્યારે ક્ષત્રિય સમાજની ફરજ નથી કે એ વખતે ક્ષત્રિય સમાજ કહી શકે કે ભાઈ માપ મારો, સમાજને સામને ના લાવો, એમ કહી ન શકે? સમજાણું નહીં, આપનો અવાજ કટ થાય છે. ઇન્ટરનેટનો ઇસ્યુ આપણા પક્ષ તરફથી છે, પણ હું ફરીથી આપણી પાસે આવીશ ત્યાં સુધીમાં ઇન્ટરનેટ કનેક્શન ઠીક કરી દો. હું અત્યારે રાજુભાઈ શેખિયા પાસે આવી. રાજુભાઈ, આરપારની લડાઈ જેવું એક વાતાવરણ ઊભું થયું હતું. પાટીદાર સમાજ આ ઘટનાને હવે ભૂલી જઈને રાબેતા મુજબ સમયમાં પોતાનો એટલે ભળી જશે કે આ મુદ્દા ઉપર ન્યાય મેળવવા માટે હજુ લડાઈ બાકી છે? આપણી દ્રષ્ટિએ શું છે? આ જે પ્રમાણે હિંસક પ્રવૃત્તિથી બાળકને મારવામાં આવ્યો હતો, એવી હિંસક પ્રવૃત્તિનું ગોંડલ, જે અમારા સર ભગવતસિંહજીનું ગોંડલ છે, ઈ બનાવ્યું કોને? જી, આપ આગળ બોલો. જી, આવું ગોંડલ બનાવ્યું કોને અને કયા કારણસર આ પ્રકારનું ગોંડલ બન્યું? આ એક મોટો પ્રજાની અંદર સવાલ છે કે આ બનાવ્યું કોને? અને માનો કે ભાઈ આજે ત્રણ દાયકાથી જયરાજસિંહ આ તાલુકાનું નેતૃત્વ કરતા હોય, અને અહીંયા કે અમારા જો ક્ષત્રિય સમાજના એક ધારાશાસ્ત્રીએ કીધું કે ભાઈ આ અમારી વિરાસત જે છે સર ભગવતસિંહજીની સંગ્રામસિંહજી હાઈસ્કૂલ, એની અંદર આવા નશીલા પદાર્થોનું વેચાણ થઈ અને જે અમારી નસલ છે, તમામ સમાજની નસલ છે, એ બરબાદ થવાનું આખું કારસ્તાન ચાલતું હોય, અને જયરાજસિંહને ખબર ન હોય કે ઈ બંધ કરાવવા સક્ષમ ન હોય, એવું આપણે માની શકીએ? ભગવતસિંહે ગોંડલનું એ જમાનામાં કાયાકલ્પ કર્યો હતો. એક એવું સ્વરૂપ આપ્યું હતું કે ઉપરથી જો હેલિકોપ્ટર જોવામાં આવે તો એ લાઇટિંગની વ્યવસ્થા એવી ગોઠવવામાં આવી હતી, એમાં GONDAL એ વાંચી શકાય એ પ્રકારનું અદ્ભુત એમની એ વખતનું દ્રષ્ટિ હતી, દીર્ઘદ્રષ્ટિ હતી. પરંતુ આજે ગોંડલ જ્ઞાતિઓના વાડામાં વહેંચાઈ ગયેલું છે. પટેલો અને ક્ષત્રિયો આમને સામને આવી ગયા છે. પરંતુ રાજુભાઈ, ગઈકાલે રાત્રે જે મિટિંગ મળી હતી આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે, તેમાં ક્ષત્રિયો અને પાટીદારો બધા હતા અને જયરાજસિંહના સાથે હતા. એ વખતે ક્ષત્રિયો હતા. તો આવું કેમ? તો પાટીદારો પણ બધા ક્ષત્રિયોને ટેકો આપી રહ્યા છે, જયરાજસિંહને ટેકો આપી રહ્યા છે. બે પ્રકારની પ્રીત હોય છે, એક ભય અને પ્રીત, બે હોય છે.
અને એક ખાલી પ્રીત હોય છે. અહીંયા અમારા ગોંડલની અંદર ભયની પ્રીત છે. જી, શું સોલ્યુશન લાગે છે આપને આ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે એક ખટરાગ ઊભો થયો છે, જે કડવાશ ઊભી થઈ છે, સોલ્યુશન લાવવા માટે પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના જે શાણા કહી શકાય, જે સમજદાર કહી શકાય, પરિપક્વ કહી શકાય, એ લોકો સાથે એક મિટિંગ મળીને શાંતિનું કામ કેમ ન થાય? આપ શું ઈચ્છો છો કે થઈ શકે એમ છે કે નથી થઈ શકે એમ? બિલકુલ થઈ શકે તેમ છે. ક્ષત્રિય સમાજના અમારા જે ત્યાં કે ગોંડલ સ્થાનિક વસતા, સર્વપ્રથમ હું તમને કહી દઉં કે અમારું ગૌરવ અમારા યુવરાજસિંહ, જે છાત્રોની અને નોકરિયાતની લડાઈ લડનારા અમારા ગૌરવ સમાન અમારા ક્ષત્રિય સમાજના આ એક નવયુવાન આગેવાન છે. તો ઈ એમનેમ તો નહીં થયા હોય ને કે ક્ષત્રિય સમાજમાં બીજા આવા બૌદ્ધિક માણસો પણ હોય છે ને, ત્યારે અમારો યુવાન આજ ગુજરાતની અંદર, ભારતભરની અંદર પ્રખ્યાત છે ને, અમારા યુવરાજસિંહ. જી, હું આવીશ તો આવા પદ્મિની બૌદ્ધિક બા પાસે. માણસો છે, આવા જી. બૌદ્ધિક માણસો છે, તેની સાથે અચૂક ચર્ચા થઈ શકે, પરંતુ ક્ષત્રિય સમાજના લોકોએ કાયદો હાથમાં લેતા પેલા ભાઈચારો બની રહે ને એવો વિચાર પેલા લાવવો જોઈએ, નહીં લાવવામાં નથી આવતો. આ હકીકત છે. પદ્મિની બા પાસે આવીશ કે જયરાજસિંહનું નામ વખતો વખત આ પ્રકરણમાં બોલાય છે ને અગાઉના જે રાજસ્થાનના જાટ યુવાનનું જે શંકાસ્પદ મોત થયું એ બાબતમાં પણ એમનું નામ દેવાય છે, અને અગાઉના કેટલાક ક્રાઇમમાં પણ જયરાજસિંહનું નામ આવે છે. ક્ષત્રિય સમાજ માટે આવું લાંછન લાગે એ ક્ષત્રિય સમાજે શોભે નહીં એવું સારા ક્ષત્રિયો સમજે છે. શા માટે અવાજ ઉઠાવાતો નથી સમાજમાંથી? શા માટે આખો સમાજ એક વ્યક્તિ કે થોડાક વ્યક્તિઓના કારણે બદનામ થાય છે? જી, ચોક્કસપણે કે જયરાજભાઈનું તો અત્યારે જે આ પ્રકરણ છે, બરાબર છે, એમાં આપણે બેનબા ગીતાબા ધારાસભ્ય છે, તો કાયદાના ધોરણે ક્યાંક ને ક્યાંક એમની ફરજ બને છે કે ગોંડલમાં જે બાળકો એક અમારા ક્ષત્રિયના દીકરા જે છે કે ભાઈ અફીણ જેવું એક વ્યસન, બરાબર, એ આજે એ દીકરાઓ પાસે હતું અને એ દીકરાઓ આવા વ્યસન ઉપર ચડી ગયા છે. તો ક્યાંક ને ક્યાંક કાયદાના ધોરણે જો ગોંડલ જેવા માં આ થતું હોય તો બીજે તો શું નહીં થતું હોય. અને જ્યારે હવે આજે એવો વિચાર આવે છે કે જ્યારે અફીણ આ ગાંજા બધું પકડાતું નથી, ક્યાં જાય છે, તો આવા દીકરાઓ પાસે જતું હશે. તો ક્યાંક ને ક્યાંક મમ્મી પપ્પાએ આજે દીકરાને શીખડાવવું જોઈએ અને ધ્યાન રાખવી જોઈએ કે આપણા બાળકો ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે. આજે ક્ષત્રિયના દીકરાનો વાક શું એમ, બરાબર છે, આજે એ નાની વયનો છે, દીકરાઓના શારીરિક અડપલા, બરાબર, આ બધું થયું ત્યારે આ બનાવ બન્યો છે કે અમથા તો કોઈએ કઈ હાથ ઉપાડ્યો નથી, બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક કાયદાના ધોરણે પણ થોડીક ત્યાં ચૂક છે. અને એક બીજી વાત પણ હું કહું છું કે ભાઈ સમાજને આમાં, સમાજ ક્યારે સામે સામું આવે કે સમાજ પ્રત્યે કોઈ કઈ બોલ્યું હોય તો સમાજને સામે સામે આવવાનું કઈ જરૂરત જ નથી. અને પટેલ સમાજના ઘણા રાજકીયો અત્યારે બારે નીકળ્યા છે, તો હું પણ કહેવા માંગીશ કે ભાઈ રાજકારણના રોટલા શેકવા માટે તમે લોકો આવું શું કરી રહ્યા છો? આ કોઈ એવો મુદ્દો નથી. મુદ્દો છે પણ બે કુટુંબનો, બે ઘરનો મુદ્દો છે અને એ પણ બાળકોનો મુદ્દો છે. તો એવા 5-10 ક્ષત્રિય સમાજના વડીલો પ્લસ પટેલ સમાજના વડીલો સાથે મળી અને આનો શાંતિમય નિર્ણય લઈ આવી શકે છે. જી પદ્મિનીબા, ગોંડલના ગાંધીના ગુજરાતના ગોંડલમાં શાળાઓ સુધી અફીણ અને માદક દ્રવ્યો જે ડ્રગ્સ કહેવામાં આવે છે ઘૂસી ગઈ છે, કોના આશીર્વાદ છે? એ તો હવે બધાય જાણતા હશે કે કોના આશીર્વાદ છે, શું છે, બરાબર છે, બધાને ખ્યાલ જ હોય. પણ ક્યાંક ને ક્યાંક કહીએ છીએ કે આટલું બધું જો આ નાના બાળકો પાસે આ હોય તો પછી બીજું તો આપણે શું વિચારી શકીએ? આજે મોટા સિટીમાં શું નહીં થતું હોય. તો હું તો એ જ કહું છું કે ભાઈ તો રાજકારણ ક્યાં, રાજકીય લોકો શું કરી રહ્યા છે? આવી નાની બાબતોમાં આપ બહાર નીકળો છો, બરાબર છે, તો એ તો વિચારો કે એ દીકરાઓ કેવા કેવા વ્યસન કરી રહ્યા છે. ત્યાં મુદ્દો મેન થઈ ગયો છે. જી, વ્યસનની નાત અને જાત હોતી નથી. વ્યસનની વાત આવે છે ત્યારે ક્ષત્રિય સમાજના તરુણો, સગીરો પણ આમાં એનો ભોગ બનતા હશે. ધારાસભ્યને ગીતાબાને કે જયરાજસિંહને આ વાતની ખબર ના હોય એવું શક્ય છે ખરું?
શક્ય હોઈ શકે, કેમ કે હું કોઈ ઉપર ખોટા આક્ષેપો નહીં મૂકી શકું, કેમ કે ક્યાંક ને ક્યાંક આજે સૌ કોઈ આજે મા બાપ પણ પોતાના બાળકોનું ધ્યાન નથી રાખી ગોંડલનો શકતા. સામાન્ય નાગરિક, ગોંડલનો સામાન્ય નાગરિક, હર કોઈ નાગરિક જે વાતથી જાણકાર હોય એ વાતથી જયરાજસિંહ કે ગીતાબા જાણકાર ન હોય કે સ્કૂલો સુધી ડ્રગ્સ પહોંચી ગઈ છે, એનું સેવન કરવામાં આવી રહ્યું છે, એ વાતમાં દમ કેટલો એ જાણતા જ હોય, બસ. દમ કેટલો ન જાણતા હોય એનો. બસ હું એ જ કહેવા માંગુ છું કે કાયદાના ધોરણે પણ ત્યાં ચૂક છે કે આજે આપણે બેન શ્રી ગીતાબા ત્યાં ધારાસભ્ય છે તો થોડીક એમની ચૂક છે કે આ બધું તેમના ધ્યાન રાખવાની એ લોકોને જરૂર છે એમ. ચૂક છે કે નજરઅંદાજ કરવામાં આવી રહી છે? હવે નજરઅંદાજ તો હું, કેમ કે હું આપને એ જ કહી રહી છું કે જો બાળકોના માતા પિતાને પણ ખબર નથી હોતી કે પોતાના બાળકો શું કરી રહ્યા છે, તો ખોટા આક્ષેપો આજે હું કોઈ ઉપર નહીં મૂકી શકું. બરાબર છે, તો આજે ગીતાબાને કદાચ ધ્યાન ન હોય અથવા તો માથે રહીને કરાવતા હોય એવું તો હું ન કહી શકું. બરાબર છે કે આજે કોઈ પણ એટલું જયરાજભાઈ નું નામ એટલું બધું તો ઓલું નથી કે બાળકોને આ રસ્તે લઈ જાય. જી, માથે રહીને કરાવતા ના હોય એમ આપે વાત કરી, એ હું કહી ના શકું કેમ કે આપણી પાસે પુરાવા નથી. પરંતુ આંખ વિચમના કરી શક્યા હોય, કરતા હોય એવું લાગે છે ગોંડલની પ્રજાને કે ક્ષત્રિય સમાજને? ગોંડલની પ્રજાની અત્યારે આપ જોશો તો એટલું બધું આ જે વ્યસનનું દરેક જગ્યાએ છે, ખાલી ગોંડલમાં છે એવું તો ન કહી શકીએ આપણે. અત્યારે મુદ્દો એ છે કે જે ભાઈ આ બાળક ક્ષત્રિયના દીકરા સાથે જે બનાવ બન્યો છે એ તદ્દન ખોટો બન્યો છે અને એનું પરિણામ કે ક્ષત્રિયોમાં ખોટા નથી, જે એના મમ્મી પપ્પા છે એ કોઈ પણ એની જગ્યાએ કદાચ હું હોય અને મારા બાળક સાથે પણ જો આ વર્તન થયું હોય તો આક્રોશમાં નાક્રોશમાં આ વસ્તુ બની ગઈ છે. બરાબર, કોઈ એવા પાગલ તો થઈ નથી ગયા કે એમને કોઈએ માર્યું હોય, પણ હવે આનું આપણે શાંતિમય નિરાકરણ પટેલ સમાજના 5-10 એવા વ્યક્તિઓ અને ક્ષત્રિય સમાજના 5-10 એવા વ્યક્તિઓ બરાબર એ શાંતિમય નિરાકરણ લાવી શકે છે, કેમ કે આ બાળકોનો પ્રશ્ન છે અને નાનો પ્રશ્ન પણ નથી, મોટો પ્રશ્ન જ છે, પણ આમાં રાજકીય લેવલ કોઈ રાજકીય માણસોની કોઈ જરૂર નથી. જી, રાજુભાઈ શીખ્યા એક વાત કરી કે ભયથી પ્રીત થઈ છે, એટલે ગોંડલમાં જે કંઈ પ્રીત જોવા મળે છે, ગઈકાલે જે ક્ષત્રિય અને પાટીદાર સમાજની પણ મિટિંગ થઈ, પાટીદાર સમાજના પણ કેટલાક આગેવાનો હતા, તો એ ભયની પ્રીત હતી એમ એમનું કહેવું છે. આપ શું માનો છો? જયરાજસિંહ અને ગીતાબાના સમયકાળ દરમિયાન ભયથી પ્રીત છે ગોંડલમાં એમ એમનું કહેવું છે. ફરીથી આ સવાલ મેં રિપીટ કર્યો. પદ્મિની બા. જી, કે જયરાજભાઈનો એટલો બધો ભય છે ગોંડલમાં એવું કહેવા માંગે છે? હા, એટલે ભયથી પ્રીત થાય છે લોકો, એમને પ્રેમ એટલે કરે છે કેમ કે એમનો ભય છે, એમ રાજુભાઈનું કહેવું છે. જી, હવે એવું તો આપણે જો જ્યાં સુધી એવું નથી, જ્યારે અમારું હતું ત્યારે થોડુંક હું બોલી હતી જયરાજભાઈ વિશે, પણ એના સારા કામ પણ એટલા હોય છે જયરાજભાઈના. હું કોઈને સારા મસ્કા મારીશ એવું નથી, જે સત્ય છે એની સાથે હું રહીશ. પદ્મિની બા જેટલા પણ દાખલો આપીશ કે એવા પણ લોકો છે કે એ લોકો છાના છપના લોકોની ખેરાત કરતા હતા, દાન કરતા હતા, પણ એમનો અસલી ચહેરો જુદો હતો. હું આપને કહું કે અબ્દુલ લતીફને એન્કાઉન્ટર થયું અમદાવાદમાં, પણ એ કેટલાય ગરીબ મહિલાઓને, જે વિધવા મહિલાઓ છે એ લોકોને છાનું છપનું એમને અનાજ પહોંચાડતા હતા, એમનું ઘર ચલાવતા હતા. એટલે ઘર એક સારા ગુણો છે જેનાથીનો હું સ્વીકારું છું, સારા ગુણ છે હશે, એની સાથે હું ચર્ચામાં નથી પડતો. પરંતુ જયરાજસિંહ અને ગીતાબાના શાસનકાળ દરમિયાન લોકો ભયથી પ્રીત કરે છે કે કેમ, જે રાજુભાઈ શીખ્યા કીધું એ બાબતમાં હું આપને એ પૂછવા માંગુ છું. હા, ક્યાંક ને ક્યાંક લોકોમાં ભય તો એવો રહે જ છે કે જયરાજભાઈનું ભાઈ એટલું નામ છે, અથવા તો જ્યાં જે પણ ગોંડલમાં બનાવ બનતા હશે બરાબર, ભય હોય છે, પણ ભય શું કામ રાખવો જોઈએ? શું કામ ભય રાખો છો? બરાબર, શું કામ ડર રાખો છો? આપ લોકો સાચા છો તો કોઈ પણ બોલી શકે છે. જયરાજભાઈની અથવા ગીતાબાની કઈ પણ ભૂલ હોઈ શકે છે તો કોઈ પણ બોલી શકે છે ને, શું કામ નથી બોલતા લોકો?
હું એ જ કહું છું કે જે પણ ધારાસભ્યની દરજી આજે ગીતાબા ત્યાં છે, તો આજે થોડીક ચૂક રાજકીય લેવલે આજે ગોંડલ જેવા જો આમ ત્યાં થયું હોય તો આજે બીજા મોટા મોટા સિટીમાં શું નહીં થતું હોય જી, કે જે આવા અફીણ અને આવા વ્યસનો જી. લીમડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ આમને સામને આવી ગયા હતા. ક્ષત્રિય સમાજ બે ભાગમાં વેચાઈ ગયેલો હતો. એમાં તો કોઈ વ્યક્તિગત ઝઘડો નહોતો, પરંતુ આ બે ઝઘડાના મુદ્દા મૂળમાં બંનેનો અહમ હતો, બંનેની કેટલીક માનસિક અવસ્થા હતી અને એ ક્ષત્રિય સમાજ માટે એક કલંકિત ઘટના હતી એવું આપ માનો છો? જી ચોક્કસપણે ભાઈઓ એક જ રહેવું પડે, બે માં ત્રીજો ફાવી જ જાય છે, બરાબર છે. અને પટેલ સમાજ પણ મારા માટે દરેક સમાજ સારા છે, સરખા છે. પણ જે જયરાજભાઈ અને અનિરુદ્ધભાઈ વચ્ચે ઘણા ટાઈમથી જે વાત ચર્ચા કે જે પણ એ બંને ભાઈઓ વચ્ચે જે પણ છે એ ક્ષત્રિય સમાજે ઘણીવાર એવા ટ્રાય કરી છે કે બે ભાઈઓ એક થઈ જાય, પણ એ નથી થતું, બરાબર છે. અને એ લોકો બે વચ્ચે જે પણ વાત ચર્ચા છે એમાં ક્યાંક ને ક્યાંક ત્રીજા લોકો ફાવી જાય છે જી. ગોંડલ માટે કહેવત છે કે ગોંડલના ગાંઠિયા બહુ વખણાય છે, ગોંડલના ગઠિયા પણ બહુ વખણાય છે અને ગોંડલમાં ગાંડાઓ પણ બહુ છે. આ કહેવત સાચી પડવા તરફ લોકો જઈ રહ્યા છે કે આ માત્ર હસી મજાકમાં બોલાયેલી કહેવત જ છે? આવું એ જ દિશામાં ગોંડલનું પ્રયાણ છે? જી કહેવત તો હવે લોકો જોઈ જ રહ્યા છે અને સાચી થતી હોય એવું પણ લાગે છે કે અવારનવાર ક્યાંક ને કંઈક ત્યાં નવું કંઈક ને કંઈક જોવા જાણવા મળતું જ હોય છે, પણ એ દરેક સમાજને દરેક વ્યક્તિનું હોય છે જી. ગોંડલમાં આ પહેલા પણ વિક્રમસિંહ દાડા જે પ્રમુખ સ્વામીના પછી શિષ્ય બની ગયા, પછી દિલીપસિંહ રાણા, આ લોકો જે વિક્રમ દાડા ને એ લોકોનું જે હતું સામ્રાજ્ય, એટલે ગોંડલમાં આ માત્ર જયરાજસિંહ આવ્યા પછી આ વાતાવરણ નહીં, પહેલાં પણ આ પ્રકારનું વાતાવરણ હતું. એક પીએસઆઈનું પણ આ રીતે ત્યાં મર્ડર થયું હતું, મોટરસાયકલ ઉપર જઈ રહ્યો હતો ત્યારે, અને આવી ઘટનાઓ બનતી રહી છે ગોંડલમાં. અને મહિપતસિંહ જાડેજા જ્યાં સુધી રીબડામાં જીવતા હતા ત્યાં સુધી ગોંડલમાં એમની ઈચ્છા વિરુદ્ધ ચકલી ના ફરકે એવી સ્થિતિ હતી. એટલે ગોંડલની આ તાસીર બનતી જાય છે, ગોંડલ બદનામ ન થઈ શકે આમાં? જી ચોક્કસપણે આપણે એક કહીએ ને કે ભાઈ જે લોકો ધારી રહ્યા છે એની પાછળ કંઈક બીજું પણ હોય છે. જે આ નવી વાતો જે આપ મને પણ પૂછી રહ્યા છો, મને પણ કહી રહ્યા છો કે જયરાજભાઈ કે અનિરુદ્ધભાઈ, પણ એના સારા કામ પણ આપ લોકો જોવો. એ બે ભાઈઓ એ સારા કામ પણ કર્યા જ છે ને, કઈ ખાલી કોઈ બધા સમાજને હેરાન થોડી ને કર્યા છે. સારા કામ પણ એના જોવો અને સારા કામ કરે છે, એના વિરોધી પણ હજારો હોય છે. હું એમ નહીં કહું કે જયરાજભાઈ નો કોઈ દિવસ કઈ વાકટ નહીં હોય કે અનિરુદ્ધભાઈ નો પણ કઈ કોઈ વાકટ નહીં હોય, પણ બે ભાઈઓ સારા કામ કર્યા છે એની નોંધ કેમ કોઈ સમાજ નથી લેતું? એ બે ભાઈઓ ઘણા બધા સમાજ માટે ઉભા રહ્યા છે, જયરાજભાઈ ના નોંધ સમાજ એ નોંધ લે છે, સમાજ એ નોંધ લે છે કે પાટીદાર સમાજનો કોઈ નેતા સહેજ મોટો થાય, મજબૂત થાય એટલે એ રસ્તામાંથી કાંટો દૂર કરવાનો પ્રયત્ન થાય છે. જેમ કે વલ્લભભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા પૂર્વ, અને જે રીતે પોપટ લાખા એ હતા, એમને આ લોકોનો કાંટો દૂર કર્યો. પાટીદાર સમાજનો કોઈ આગેવાન મોટો થાય એ કેટલાક લોકો સહન કરી શકતા નથી, અને પાટીદાર ક્ષત્રિય સમાજ એકબીજાની સામે બાણની પણજ ખેંચીને ઊભા રહેતા હોય છે. આ વાતમાં દમ કેટલો? જી ના, પાટીદાર સમાજ અને વલ્લભભાઈ અમારા માટે એક માનનીય અને કહીએ ને કે ગર્વ લઈ શકાય એવી વાત છે. અને પટેલ સમાજ તો અમારા જવતલિયા ભાઈ કહીએ ને અમે, બરાબર. એટલે એ બધી આ બધી એક કહીએ ને કે વાહિયાત વાતો છે કે જે બે સમાજ વચ્ચે બે સમાજને સામને લઈ આવવાની એક આ તાસીર છે. બાકી એવું કોઈ જ નથી. પટેલ સમાજ કે ક્ષત્રિય સમાજ વચ્ચે આવા જે વાક્યો આવે છે એવા કોઈ તદ્દન સાચા નથી લાગતા મને. જી પદ્મિનીબેન. રાજુભાઈ શીખ્યા પાસે આવી. રાજુભાઈ, ગર્જનાઓ ખૂબ થઈ કે બદલો પાટીદાર, એટલે નોટ પણ આપે, વોટ પણ આપે, માર પણ પાટીદાર સમાજ ખાય. આ સૂત્રો સાથે ઘણી બધી વાત આગળ વધી. ગોંડલ બંધનું એલાન પણ આપવામાં આવ્યું, પછી સાવ અચાનક પાણીમાં બેસી જવામાં આવ્યું. કેમ? શું જયરાજસિંહની ડર લાગે છે, બીક લાગે છે? કેમ બેસી જવામાં બિલકુલ જે પીડિત બાળક છે એના પિતાને
અમારા સમાજના અમુક જયચંદોએ ત્યાં હાઈજેક કરી ત્યાં લઈ જઈ અને એને જે રીતે દબાવવામાં આવ્યો છે એ દબાણના કારણે એ આખી બંધના એલાનમાં તેને પોતાનું વક્તવ્ય આપ્યું છે. સમાજ સંવેદનશીલતા પૂર્વક જે અહિંસા ને માર્ગે જવો જોઈએ એની જગ્યાએ હિંસાના માર્ગે જે ક્ષત્રિય સમાજે કામ જે આરોપીઓએ કર્યું છે એનાથી આક્રોશમાં આવી અને આજે બંધનું એલાન કરેલું હતું અને એ પાળવાનું હતું બંધનું એલાન, પણ આ કારણોસર આ કરવામાં આવ્યું નથી. એ એક હકીકત છે. બીજું તમારા માધ્યમથી જણાવી દઉં કે અમારા ગોંડલમાં મહિપતસિંહનું જ્યારે શાસન હતું અને મહિપતસિંહે જેટલા વર્ષ નેતૃત્વ કર્યું એમાં એકેય પટેલ સમાજના કે કોઈ સમાજના વ્યક્તિની હત્યા નથી કરી. આ એક નોંધ રાખવા જેવી બાબત છે. અને બીજું કે તમે જે બે સમાજના આગેવાનોની ચર્ચા કરી એને પોપટલાકા સોરઠિયાને મારવા પાછળનું કારણ, વિનુભાઈ સિંગાડાની હત્યા કરવા પાછળનું કારણ, નિલેશભાઈ રૈયાણીનું, ગોવિંદભાઈ દેસાઈ જેવા જેટલા સાથે એને હિંસા કરી છે એના કારણો ખાલી સ્પષ્ટ કરી દઈએ કે ભાઈ જયરાજસિંહે જનહિતમાં આ કામ કર્યું અને અનિરુદ્ધસિંહે જનહિતમાં પોપટલાખા સોરઠિયાને મારવાનું કામ કર્યું, એ કરી દઈએ એટલે અમારા માટે ક્ષત્રિય સમાજ આજે અમારે મહારાજા ભગવતસિંહજીના જે સ્થાન હતા એ સ્થાને અમે રાજા તરીકે બેસાડવા તૈયાર જ છીએ. રહી વાત અમારા બેનબાઈએ કીધું કે ભાઈ મારા માટે બે ભાઈઓ છે તો અમે તમારા ભાઈઓ છીએ, તો હવે તમારા ભાઈઓને ને ભત્રીજાઓને કેટલી વખત માર ખાવાનો આવા કારણોસર? એના માટે કાયદો બન્યો. કાયદાની પરિભાષામાં તો ક્યારેક અમને લઈ જાઓ, કાયમી લાકડીથી માર શું કામ મારો છો? કાયદાનો માર મારો ને. જી, એટલે સતત માર ખાવાનો એ યોગ્ય નથી. જી. અને એ મુદ્દા ઉપર રાજુભાઈ થેખિયા જ્યારે પોતાની વાત ઉખાડી રહ્યા છે ત્યારે પદ્મિનીબા, પાટીદાર સમાજને તમે વિશ્વાસમાં લઈને ઘણું બધું તમે સાથે કામ કરી શકો એમ છો સૌરાષ્ટ્ર માટે, પણ સૌરાષ્ટ્રના ગામડે ગામડે પણ આ વાતાવરણ ઊભું થતું જાય છે, ક્ષત્રિય વર્સિસ પાટીદાર, પાટીદાર વર્સિસ ક્ષત્રિય. આ કેમ વાતાવરણ રાતોરાત ઊભું થયું નથી, કેમ ઊભું થઈ રહ્યું છે? જે ચોક્કસ ભાઈએ કીધું એમ આપ લોકો પણ મારા ભાઈઓ જ છો બધા, એવું હું કોઈ રાખીશ નહીં. જે સાચું હશે એ જ હું સત્ય જ હંમેશા કહું છું. પણ જે આ મુદ્દો જે છે એમાં આટલું બધું જેની કોઈ જરૂરત જ નથી એ મુદ્દા શું કામ ઉઠાવવામાં આવે છે? હું સમજુ છું આપ લોકો એમ કહો છો કે અમને વારંવાર માર ખાવો પડે છે, તો કંઈક ને કંઈક આજે જે બનાવ બન્યો છે તો આજે હું એ જ કહેવા માંગુ છું કે જે ક્ષત્રિયના દીકરા સાથે જે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે એ દીકરાઓ જે પટેલ સમાજના જે દીકરા છે એ વ્યસન, ભલે હું એમ નથી કહેતી કે કોઈ પણ સમાજના દીકરા વ્યસન કરતા હશે, પણ આટલું બધું આ દીકરા સાથે કર્યું છે તો એ કઈ જગ્યાએ યોગ્ય કહેવાય? આજે દીકરો છે, કાલ સવારે દીકરી હોત તો, ક્ષત્રિયના દીકરી હોત તો હું પણ ભાઈને કહેવા માંગુ છું કે આપ પણ એમના ઈ મામા જ થાવ ને, આપણે તો મામા ભાણેજના સંબંધ હોય છે, તો આ તો દીકરા હતા, કદાચ દીકરી હોત તો શું કરવાનું? પદ્મિની બા, એનો અર્થ એ થાય છે કે ક્ષત્રિય સમાજના જે છોકરાઓ સાથે અઘટિત બન્યું એના મા બાપ પોતે કાયદો હાથમાં લઈને નાના છોકરાને ટીપી નાખે, એના ઉપર હિંસા કરવામાં આવે, આ યોગ્ય છે? એ પણ આપ જણાવો. જી ના, ઘણીવાર એવું હોય છે કે આવા બનાવો ઘણા લોકો છુપાવવા માંગતા હોય છે. આ તો દીકરા છે એટલે બહાર લઈ આવ્યા છે. કોઈ પણ સમાજની બેન દીકરીઓને પોતાની આબરૂ વધારે વાલી હોય છે, તો ઘણા બધા એવા બનાવો છે, આવા બનાવો છે કે બહાર નથી લાવી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક દીકરાના પપ્પાને કે કોઈ એવું થયું હોય કે ભાઈ આ પ્રશ્ન છોકરાઓની લડાઈમાં બાપ ને એના વડીલો જો કૂદી પડે અને કાયદો હાથમાં લે, એ કેટલે અંશે યોગ્ય છે? જી ના, એવું નથી. આ એક લડાઈ નથી, આ એક એવો મુદ્દો છે કે એક નાની વયના બાળકને એની ઉપર જે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે, જે એને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે, આ તો બાળકે ઘરે વાત કરી, નહીતર બાળક સુસાઇડ કરી લે અથવા તો બીજું કોઈ આડું અવળું પગલું ભરી લે, તો શું કરવાનું? એ જ હું પ્રશ્ન કરું છું કે આજે આ દીકરા હતા, દીકરી હોત તો
તો આ કઈ ના, જગ્યાએ પાટીદાર છોકરાના ઘરે જઈને એના મા બાપની સમક્ષ વાત રજૂ કરી શકાઈ હોત તો કદાચ વાતનું વચ્ચે ન થઈ હોત ને આટલો મામલો ગરમ ના થયો હોત. કમસે કમ મા બાપ તરીકે ક્ષત્રિય દીકરાઓ જે હતા એના મા બાપની પહેલી ફરજ એ હતી કે છોકરાના મા બાપ, અડપલા કરનાર છોકરાના મા બાપ કે એમના પરિવારજનો સાથે વાત કરીને એમનું ધ્યાન દોરવા જેવું હતું. એમાં એમના પરિવારનો તો કોઈ વાંક છે નહીં. ના, ચોક્કસપણે હું સમજી શકું છું, પણ એક રોષ કહેવાય ને, એક આક્રોશ થઈ જાય છે કે કોઈ પણ બાળક આજે અવારનવાર એની સાથે આ બનાવ બનતો હોય અને બાળક બોલતો પણ નતો, બરાબર છે, રડિયા રાખતો હતો અને પછી એને ઘરે આ વાત કર્યું એટલે કોઈ પણ મમ્મી પપ્પાનો આજે થોડું ઓલું થઈ જ જાય કે ભાઈ આવું એમ. અને આ કોઈ સારું કામ તો છે નહીં, બરાબર છે, આ એક છેલ્લી કક્ષાનું કામ કહેવાય. તો આજે આક્રોશમાં આવી ના થઈ ગયું છે ભાઈ. નાના બાળકોમાં પણ વ્યસન જે રીતે વધતું જાય છે. ગોંડલની અંદર, ગોંડલની સ્પેસિફિક વાત કરું તો આ પ્રમાણ કેટલું છે? 100 કેટલા લોકોમાં વ્યસનનું પ્રમાણ જોવા મળતું હશે? જી, વ્યસનની વાત કરો તો વ્યસન તો અત્યારે દરેક જગ્યાએ છે. વ્યસન એવું નથી કે ગોંડલમાં જ છે. ના, ગોંડલમાં 100 કેટલા બાળકોમાં કે યુવાનોમાં કે કિશોરોમાં વ્યસનનું પ્રમાણ છે? જી, એ તો હવે ત્યાંના લોકોને ખ્યાલ. આજે મેં પણ આજે મને એક ઓલું થઈ ગયું કે આજે બાળકોમાં વ્યસન, એનો મને બહુ ખ્યાલ નથી, પણ આજે આજથી જાણવા મળ્યું કે બાળકોમાં પણ આ વ્યસન છે જેની એટલી વય નથી. જી, આ વ્યસનનું પ્રમાણ આ જયરાજસિંહ ગીતાબાના શાસનકાળ દરમિયાન થયું કે પહેલેથી છે? એ તો હવે ત્યાં જે લોકો સ્થાયી લોકો હશે એ લોકોને વધારે ખ્યાલ હશે મારા કરતા. જી, રાજુભાઈ, સમાજના બાળકોમાં, યુવાનોમાં, કિશોરોમાં વ્યસનનું પ્રમાણ વધતું જાય છે, માટે થોડુંક હિંસક હુમલાઓ ને આ પ્રકારની અડપલાઓ ને આ પ્રકારની ઘટનાઓ બનતી જાય છે. એના જડમાં જવાની જરૂર છે સમાજે, એવું નથી લાગતું? બિલકુલ જડમાં જવાની જરૂર છે. આવું વેચાણ કરતા લોકો કોની છત્રછાયામાં ફૂલ્યા છે ને એ બહુ મહત્વની બાબત છે. છેલ્લા 2 દાયકાની અંદર અમારા ગોંડલની અંદર આવા વ્યસનના દાખલા તરીકે ઘણી ગણતરી કરો તો અમારે ગોંડલની અંદર જે પ્રમાણમાં દારૂ આવે છે ને વેચાય છે એની તમે કલ્પના નહીં કરી શકો કે અમારા ક્ષેત્રફળ કરતા પણ, અમારી સંખ્યા કરતા પણ અનેક ગણો વધુ દારૂ ગોંડલમાં આવે છે અને વેચાય છે. ને એ સિવાયની મને પણ બેને કીધું એમ અચરજ થઈ ગયો કે તમામ પ્રકારના વ્યસનો છે એ ગોંડલની અંદર ઉપલબ્ધ છે, હાલની તકમાં ઉપલબ્ધ છે. અને અમારા માટે તો ઈ એક મોટું જોખમ છે કે તમામ ગોંડલમાં વસતા લોકોને એના બાળકોમાં આ વ્યસન આવી જાય તો એને અમારી દશા શું થાય? પોલીસ શું કરે છે? પોલીસ પાસે સમય નથી હોતો અને એને મંજૂરી લેવાની હોય છે. પોલીસને કોઈ પણ કામગીરી કરે એ પેલા કોનો માણસ છે ને એ માણસ સામે કાર્યવાહી કરતા પેલા એ જેનો માણસ છે એની મંજૂરી લેવી પડે, પછી એની સામે કાર્યવાહી થાય. કોની મંજૂરી લેવી પડે છે? પોતાના ઉચ્ચ મંજૂરી સત્તામાં હોય તેની, જયરાજસિંહ અને એના છોકરાની. અચ્છા, અને પછી જે કાર્યવાહી કરી શકે છે પંચમીની બિલકુલ પછી જ. સમજ છો આપ? જી ના, સેજે સમજ નથી. આ તો એક ખોટી એક હોદાનો પાવર દેખાય ને. હું ત્યાં જયરાજભાઈની સાથે નથી કે જો આવી વસ્તુ જો થતી હોય ત્યાં. નહીં, આપે સમજો કે જયરાજસિંહની મંજૂરી લીધા પછી જ પોલીસ કાર્યવાહી કરતી હોય છે ડ્રગ્સ ને વ્યસનની બાબતમાં, એ વાત સાચી? હવે એ તો જો ભાઈ ગીતાબા આપણે ધારાસભ્ય છે અને જયરાજભાઈને પૂછી અને પછી પોલીસ તો કદાચ બની શકે છે, હોઈ શકે. જી, આપનો ખૂબ ખૂબ આભાર બંને મહાનુભાવોનો. આજથી પાવર પ્લેમાં આજની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. બંનેનો ખૂબ આભાર સાથે અહીં વિદાય લઉં છું. ફરી નવા વિષય સાથે મળતા રહીશું.